આ તો અમે શેડું પડ્યું છે ને એટલે આપણે આખી નેર મળી રહે એવું હગવાનું. અમે નેર મરેલી જ છે કે તમારે શું ખોટ છે? ગમે તે થઈ જાય ને મામા, આમાં જમીન આપણો છોડવાની નહીં, બીજી બધી વાત છોડો, સીધી વાત કરો. મને ગોળ ગોળ ઘૂસડામાં ફાવતું નહીં એટલે ફરવાનું. બાબુજીને અમે ખાલી ઓગળી પકડાય છે એટલે આપણો આખો હાથ પકડી લેવાનો. એટલે આપણો વાગડી પકડી શેરી ફરવાનું એક શેરી નહીં ફરવાનું. તારે અમે તો પછી? જમીન જપ્તી નહીં કરવાની. અમે બાબુજી વાળા મોઢા બોલે છે એટલા એ આપણો વાપરવાનું છે. પેલા થઈને બાબુજીને કહો કે જે કિંમત થતી હોય ને ઉધેડ ચાલતી હોય એ ઉધેડ હોય વળી. ખોટા પૈસા તો થોડા હાલવાના હોય. આ તો બધા તૈયાર થાય ને તો જ આપણે થોડા વધવાનું. આ છોડવાની નહીં પણ જમીન હો ભોણા વધવાનું નહીં, કોઈ પૈસા આપણા વધારાના નહીં, અને નુકસાન પડે એવો ધંધો નહીં કરવાનો. આપણો પોહાય ને તો રાખવાની, ને કે વાગતા ડોલે જવા દેવાની. એવું કરાતું છે? આટલો ટાઈમ બગાડ્યો હોય ને બાબુજી અંગાથી કેટલી દફા કરી, ભોણા કેટલો તાવો નુકસાન કૂટ્યો છે. નુકસાન પડે એવું હોય ને તો પૂંછડું પકડી ના રખાય, ને કે આપણો દોત પડ્યા જાય, ગોરે જાય ગોફણે જાય. વાત સાચી છે. એટલે અમુક ટાઈમ આપણે સમજી જવું પડે કે આગળ ખાડો છે ને કૂદાય હોય તો કૂદી જવાનો, ને કે પેલું પુષ્કો મારી નીકળી જવાનું. પણ તમને એટલી તો ખબર પડશે કે તમે શિયા નહીં, ખેડૂત નહીં, ખેતી નહીં કરેલી, બધી થોડીક ખબર વાર છે ઘેર બેસી પણ રહ્યા છો. કારે જમીનમાં નફો થાય કે નુકસાન, હજી ઓના મોઢા બોલવા તો દે. કેટલા બોલું છે રાય ઉધાર, ના ના પછી વાત આપણે કરવાની શકા. ભેગા થઈએ ને જે હોય છે એ પૂછી લઈએ તારે. એમાં ગામમાં અરે કાર્યો એકલો જ હોમો પડે છે, બીજું ગામમાં કોઈ નડતું નહીં હો. તમારા લેવલ નું ગામમાં સહે કુંટન બીજું હમું પડે એવું કોઈ નહીં. આજે ઊંઝો પણ આખી રાત ઊંઘ નહીં આવી, આખી રાત. એટલે તને એકલાનું નહીં આય એમ? શોમા આખી કાકા, રાત વિચારો કરાય કે સમ કરીને હું ધેર જમીન રાખું. હું કાલ પેલું શેરીને આવ્યો તો ને અઠવાડિયા મોડીને, કાલ બાબુજી ફરી ગયા ને બોલ્યા શેરી બીજું બોલ્યા ને, અને પાહા લઈને કાળિયા આપણા ખાટલા બેસી અને બધું પાછું લેવરાઈ દીધું ને, ખાવાનું એ ઉતરતું નહીં મને. એમાં ગમે તે પણ બાબુજી વાનો વાળા જ બોલશે હો. ના ના ગમે તે થઈ જાય પણ વટનો માર્યો ગાજર ખાવાનો છે, ખાવાનો છે કીધું છે તો જમીન લેવી એટલે લેવી. એ બાબુજીને કીધું છે જે વધારે ઉધેર આલે એ લઈ જાય. તો શોમા કાકા કોઈ આપણે ઢીલા નહીં રહેવાનું. તારા ઢીલા નહીં રહેવાનું, હું કાઠો જ છું. મારી આબરૂ ફરી કાઢવાની જમીન નહીં. ઉપર પૈસા લઈ લે. આ તમારા વળવાની મુખમાં કૂદકા મારું છું, પૈસા તમારા, બધું કોમ મારું. આ તમને કહું મને કાળિયા તો બેહાડી જ દેવો સરપંચ. જો માં કાકા એને પહાડ રહીને આપણો નલાવી નહીં ને, અમે જોઈ લ્યો એ રોજ ગામમાં વેણી ખાઈ શકે નહીં ખાતો, ફરી અને ખેમા આપણે ગમે તે કરીએ ને આપણી હોર એ જ રાખે છે ને આપણા પાછળ પડી જ ગયો છે. જો માં કાકા કાયમથી આપણા પાછળ પડી ગયો છે ને કાયમથી આપણા હોમો એ રોજ પડે છે. બીજા કોઈની આખા ગામમાં તાકાત એ નહીં કે આપણા હોમું પડે. એ આજે તાકાત હોય તો આવી જાય. આપણે કોઈક નવું કરીએ, આપણે કોઈક કમાવાનો સારો રસ્તો ખોરીએ અને એને ખબર છે કે જો આયા ધંધામાં આયા ચાલી ગયા ને નીકળી ગયા ને રી આવે છે, અરે આગળ નહીં ગોઠવી ખબર છે ને? છે બળે છે. જો માં હું કાકા આપણને પાછળ લાવે છે. આપણે કોક આગું પાછું કરીએ ને તો ઘેર ધરાઈને ખાતોય નહીં હોય. એટલી વાર આપણી રાખે તો એની ગોમમાં રાખતો હોય ને તો અત્યારે ગોમ આગળ આવ્યું હોય. આવી જ હોય પણ હું આપણે- આપણે આગળ નહીં આવ્યા ને. આપણા શેરીમાં પડી ગયો સારો ખાઈ પીને. હું તો કઉ છું આ વખત ખરું ને હા. લાખના 2 લાખ ને 2 ના 3 આલવાના થાય ને તો ઓછો દાબીને તૈયાર જ રહો. છોડવો તો જમીન નહીં. તો હાથમાં નહીં આવે ને ખેમા તો મોટો ઝઘડો થઈ જાવ હો. ઝઘડો નહીં કરો, નુકસાન ના પડવું દો. લાખ તો આલેલા જ જમીનમાં છે. પાણી જ નહીં વારવા દે હું. સોમા કાકા એ તો પછી તાણ શો આવે છે, હું જોઉં છું પાવડો લઈ નીકળ્યો. લાખમાં આવજે કે પાવરો લઈ. આપણા હાથમાં ના આવે ને તો કોઈના હાથમાં નહીં આવવા દેવાની, એ તમને કહું. હા બરોબર છે ખેમા. પૈસાનું ટેન્શન મારું ને બોલવાનું તારે બરોબર ને? ચિંતા કરશો નહીં, ખાલી તમે પૈસાનું જોર રાખો, બાકી પાછળ તો હું પોકી વળે. આયો. આવત ના તે જૂતા મારે આપણે શું હવે તો કોઈ બી વાય છે તારે. તારે? કોઈની બીક નહીં કોઈ લાગતી. આપણને કોઈ હાલી ચલાવતું નહીં. ખવડાય નહીં જતું. તારે બાજરીના રોટલા ખાઈએ છીએ તો મજૂરી કરીને ખાઈએ છીએ. એમ આટલો બધો ગરમ થઈ ગયો હે. તારા ઉપર હા. તને જોઉં છું ને મને રી આવે છે, તારા મોઢા ઉપર થૂકવાની ઈચ્છા થાય છે મને. કેવું ચાલુ બગાડ્યું? હું નહીં બગાડ્યું, શું લઈ લીધું? કાલનો મારા ઘેર અડીએ સડ્યો તો ને અશ્કરે પૂરું કર્યું તાણે કે ઘેર પડ્યો રહેતો હોય તો કાળા નાગ, ઘેર દર નહીં હારું ઊંડું. મહેરબાની કરીને વધારે સતાય નહીં, જે દરમાં પડ્યો રહ્યો છે ને ઈ કણ પડ્યો રહે ને કે એક દાડો તો મારા હાથમાં આવીએ ને તો એવા કરંડિયામાં પૂરીને નાખી દો ને તો આખી જિંદગીમાં ગોળ ગોળ ફરે છે ને તો બહાર નહીં નીકળીએ કે વર રાખજે એ પાછો. બંફોડા, તારા જેવો ઠીકતો ભેગો નહીં કરતો હું. તને કોઈક નાટક કરવાના લીધે વાર રાખજે પાછો. તું બંફોડા નાખાને ચિત્ર બે જણા ઘાતે નહીં હોતા. અલ્યા તને ના પારેલી છે કે અમે જે કામ કરતા હોય એમાં તારા વચ્ચે નહીં પડવાનું. જિંદગીથી ક્યાં તો કર. પણ એકલા છો માં કાકા કોણ કર્યા ના, ના, તમે શું ચીડચીડી આયા? જમીન પાછો હલાઈ દેવ ને તને કોઈ મળ્યું લાડવા આયા તારા પગમાં? હા
લાડવા આયા ખેમા તમને આલી નથી દીધી જમીન બધી જગ્યાએ તાર જ મોરી થઈને બધું કરવું છે. કોક કમાવો ના દો, કોક આગળ ના દો તો મોનો, મોનો, આટલો પંચાયત બધો સંભાળ. અને આટલો બધો હનારી છે બળી જાય છે. મરે ને તાર નરકમાં જગ્યા નહીં મળે. વર રાખજે. એવો હુરાતન હોય તો આવી જા કે તારે ક્યારે બંધી લેવાનો હવા દો હોય તો વટકે સાથ લેવાની જ છે જમીન તો. જમીન તો કોઈના બાપની તાકાત નહીં કે લઈ શકે. હા આઈ જજે તારે જોવું હોય તો. એટલે અમે હું કા નેકરે છીએ કોઈ ભજન કરવા નહીં નેકરે આજે જા તને બોલાયો હતો તું જા. ના, ના, વાતો કરતો તો લેવી હતી ને આવા નેકરી રહી ને આવા નીકળી જા નહીં. નેકરી મોનો, લે મોનો, એ વચ્ચે કે પાછો મારી જા. મફત નું લેવું જ ખોટી આબરૂ છે કાઢ્યા વગર. મફત નું નહીં લેવાનું રૂપિયા હાલે લેવાની છે આ ઈ જ છે બાબુજી હા. પહાડ હું જે પંચાયતમાં આઈને બેહે ને એ પંચાયત જ જોઈ રહી છે. તારા જેવાની હવા નીકળી જા એટલે તું હેડવાન શેરી કર. પંચાયતમાં ચાલે એવો છે પંચાયત ભરીને બેહી તું આ ચાલે એવો તો એને બિહારે એ જ કશું કરતો નહીં ને. જા જા સોની મોની જમીન તો લેવાના છીએ અમે આ નેકરે લઈ લે જા જોઈએ છે આઈ, અમે. બેહી તો તને. ઓહો ખભા કરીને ઉપર લઈ જજે જોઈદાર. ઓહો તમને શેવાઈ ગયા તા લેવી નહીં અમે જમીન ખેમા જમીન તો શેરીએ સર વાવેતરે તરા ને એમાં પાવડો લઈને શોભા પૂંદા ખાલી અને ખેમા માણસી મૂર્તન હેતરમાં. ફરસી. બીજું કોઈ નહીં ફરે. મજૂરી આવજો મજૂરી પાવડો લઈને કડેરી લઈને તારાય મજૂરી મારો જુત્તો ભાઈ આવે. અમે મજૂરી એને આવીએ. મજૂરી એને હેતરમાં મજૂરી તું પણ જ કરે સપનો તો સપનો વાતો હજુ કરે હાલો ને કોઈ બાપુ. જમીન ના થઈ જાય કોઈ બેહીરે ના મેળ ફળે એમ જમીનો ના આવે તો જવું પડે લેવા લઈ જાય કોઈના પાસેથી મફતમાં નહીં લેવું. તારામાં જેટલું પોણી થાત માપી લેવું છે હેડ. કોઈ બેઠા બેઠા તું તારે હેડે પક્કે છે તો બંડલ જો ખેમા લબ્બડ ભરાયેલો ઈમાં જમીન નહીં મજૂરી આવતી કરીને કમાઈને ઓવે. બેઠા છીએ કે? એટલે લાયા છો. ઓવે. એ કમાવાની જરૂર અમાર નહીં એ તમારે જવાની જરૂર છે મજૂરી તો લોકોને અહીં કાળો ધોળો કરીને ભેગું કર્યું હોય એટલે અને આ કારો દોરો કર્યો તાર તું શું કર તારું પાવડો શું ઘર તોડી ગયા તારા ઈ કરશો તારે કદી પાવડો લઈને મજૂરી કરવા જોતું. અમારે જરૂર જ નહીં પડી મજૂરી કરવાની એ લોકોને છેતરી વેટા કરી એમાં નહીં લેવાના. તારા કોઈ લોકોના પૂછ નહીં મારે ગમમાં છેતરા કોઈને નહીં ખેમા મજૂરીના પૈસા ભેગા કરેલા તિજોરીમાં. કોઈ બેઠો આવતો નહીં એ બાજુવાળાને ફોલી ખોઈ દે હા. આયરન પેલો એના હંગાથી ફરાશે એ બોના કાલ ખાવા નહીં દીધું ને એમાં અત્યારે રીહમાં બોલે છે રી તો ભલભલ આવા જોતા નહીં હાથમાં લઈ લીધું છે એટલે રી ના ચડે માં કાકા બધું બોલીને જાય છે ને મને હોભળ્યું નથી જતું. મને તો મને નહીં. જેમ તેમ થઈ જાય છે કે કોક કરીને પાડી દઉં. ભલે 20 વર્ષની પડવી હોય તો પડો પણ મને ઉલાડી મેલું. રી તો મણિયા સાડી હોય ના હોય પાડી દો હમણાં બાબુજી પાછા આપણા ઉપર કફે થઈ જાય. જેટલી રીત ચડાઈ છે ને એટલી હાલ દબાઈને બેહી રહો. ઓવા. જો કણીઓ પછી મીટિંગમાં જઈને કાઢવાની જો છે. બોલવાનું થાય ને ઈ કણીઓ કાઢવાની બોલજો છે. અને ઈ હા. કણીઓ બધું જોર વાપરજો. ઈ નીએ લેવા તો નહીં જ દેવાની. હેડો હેડો કોઈ બેહીને મેળ નહીં આવે કે કોઈ હાલવા નહીં આવે હોમાંથી. પછી જો જોયું હોકે દઈને બેઠો પૈસા એવા દબાવમાં છે ને ઊભો થઈને નાહી જાય જોતું લેવાય ના ને. પૂરી રાખી લીધી છે તે. આ ખેમા મૂર્છન ને કેટલા વિચિત્ર છે મને કીધું તમારું હેતર સાફ કરવું હોય તો અમે કરી દઈએ અને પછી ગામમાં વાતો કરીશું કે અમે જમીન ઉધાર રાખી લીધી પણ આજે આવો તમારી વાત છે કોઈને ખોટું ના લાગે એવું કરવું છે અને એવો ભાવ મેળવો છે તે આપણો નુકસાન ના પડે અને એવાને કોઈ ચિંતા જેવું રહ ના ભલે જે થવું હોય થાય પણ સંબંધ બગડવો ના દો કારણ કે એરા મારા ખાસ ભાઈબંધ છે બરોબર અને ગામમાં બધાને કીધું છે કે જેને આવવું હોય આવજો પછી એમ ના કહેતા કે કીધું નતું આ કીધું એટલે વાત પૂરી થઈ જાય અમે તમારે આવી જવાનું અને હું કહું એ ભાવ પ્રમાણે જેને રાખવી હોય રાખી લે બાબુજી તમે આગેવાન છો કે આવું પર ખોટું તો ભલું લાગે ભલે મીટિંગ કરવાની શું આવે છે ઘેર કરી હોય તો ચા પાણી અમે ઘેર રહેવા તો ચા ના આપો કોકને બે રકેબીઓ નાથી જાય છે ઘેર મારે કોઈ નહીં નથી જતું પણ આ બધા બખાડા કરે છે ને ઘેર ખોટા ડખલા કરવા ને ઝઘડા કરવા એવું થાય એના કરતી મૂકો હોય બધું પટાઈ દઈએ ઈ શું આપડે લડવાના હતું કે ઝઘડા કરવાના હતા અમારે લડવાનું નતું પણ લોકો એમને એમ લડાઈઓ ગાલે છે વચમાં એ વાત સાચી બાબુજી વાત સાચી લડાઈ કરી ના થાય હોય બાબુજી ને લડાઈ થઈ જાય ના, છે વાત સાચી અમુક માણસો બોલવામાં ભોન ના હોય અને અમુક માણસો રહ્યા ને 4 માણસો ભેગા કરવાના તો વિચારીને ભેગા કરવા નકર અમુક બોલવાના હા. ઠેકાણા વગર ના હોય છે. કૂતરા જેવા હોય ને ભસી નાખ અરે કૂતરું તો હારું યાર કોઈ ખોપડા તો શરમ આવે એવું બોલી નાખે છે યાર ના ના તમારો વિચાર તો સારો છે વલ્લા કેટલી હારા. અમાર ચા પીવો હોય તોય મુપાઈ દો ઠંડુ પીવું હોય તોય મુપાઈ દો પણ હોય બેહોન હોય મીટિંગ કરીએ અને હોય જેને રાખ્યું હોય જમીન રાખી દે ચેલો બસ નક્કી કર્યા છે હાલ નહીં કહું તમે મારા ભાઈબંધ હોય તો ભલે પણ 4 માણસ ના વચ્ચે કહો અને જેને રાખ્યું હોય રાખી દે બાકી કોઈનું ખોટું ના લાગે એવું કરવાનું છે પણ નક્કી તો કર્યા છે કે બાબુજી તમે પોતે એક આટલો ભાવ મેળવો છે પણ આવી કે પોણા મારા રીતે મેં બધા નક્કી કર્યા છે હોમાવાળાને નુકસાન નહીં પડે કે મને નુકસાન ના પડે જો પેલા તો ઘર બાળીને તીરથ ના કરાય એટલે મને હા. નુકસાન ના પડવું જોઈએ
અને બીજી વસ્તુ એ રહી કે અમાવાળાને નુકસાન ના પડવું આ જોઈએ. વાત સાચી. એમાં બાબુજી વાપવા વાળા નુકસાન ના બાબુજી પડવું જો જોઈએ. અમારા સિવાય તો કોઈ દેખાતો નહીં ગામમાં. બીજા તો ખરા ને ખાલી વાતો કરીને જતા રે. ના સરપંચ, તમારા સિવાય એવું નહીં, પણ મને ખેમલાઈ કીધું, જીવણિયાએ કીધું, એ તો બીજા બે જણાએ ખાલી કીધું. માણસો ખાલી બોલતા હતા બાબુજી, મફતમાં લેવાનું હતું ને એટલે શેરવા જતા રહેતા. અને આ તો રૂપિયા આપવાના છે. આ તો પૈસા આલી રાખવાની છે જમીન. આમાં તો જે ગાયો વાળે એ ગોવાર, હા, બરોબર, જે પૈસા ખર્ચે એ રાખે. ઓમાં ગાય અને ગોવાર છો કરવાનો આવે છે. અરે, પૈસા લઈ રાખવા. મારા સંબંધો બગાડવાના જોઉં ને ગામમાં, એટલે કહું છું. ના હોય તો તમે બધા ભેગા થઈને કૂટી દે, અમે ઘેર જઈએ. ના ના કે માં એવી રીતના ભેગા- ઉપર સલ્લું હોય તો ખાલી કેવરાયું હોય તો ગામમાં કે ભાઈ એને જમીન રાખવી હોય આવજો. એવું ના હોય કપૂરજીનો કુકરો વધતો તો બોલાતો તારો ઉગા. ગમે તેનો કુકરો બોલાવતો તારો તો ઉગી જાય. દાડો ઉગાડવા તો આયા છો પણ આજ અથવાડીને મોકલવો છે. અંધારી કાળી રાત કરીને મોકલવા છે તમને. એટલે અરે કોઈ રાત કહેવાનો નહીં મતલબ રહેવાનો. છે અમે ના ના ગમ્યું, શું કીધું? અમે આયા ના ગમ્યું. અમોલ હા હવના મોરી આવીને બેસી જશે ને અમારું કા ના ગમે? આબુ તો પરત કે ખેમા બાબુજીને બોલાવ્યા છે ને આપણે આયા છીએ. તારા ઘેર આવીને નહીં બેહ્યો. મારા ઘેર તો પહેવાય ના દઉં. આવું એ ના કર. આયો તો ને કાલ જ એ તો બાબુજીના હંગાથી આવ્યો તો ઈઓની ભલામણ કરી હતી ને એટલે બે શબ્દો કહેવાયો તો. તમે બાકી ગામના તારા આગેવાન ઘરના છો. ઘરે ના નાખવું. તમે ગામના આગેવાન છો ને આવન છો ઉપાડીને આવવાના આવે છે. તેમાં મારા માટે તો બધા હરખા. તું એ હરખો, સોમલો હરખો, આ સરપંચ હરખા ને ભણો હરખો. સરપંચ એક બોગસ ઊંટીને મેલી દીધો આ રીતે ગામની પથારી ફેરવી નાખી હોને તો એ કર્યું કોને? તમે જ કા? હા, અમે તો નાલ લે કદી યાદ એક પેકેટ ચવાણા આમ ફૂટી ગયા છે, ના, ના, મારી પંચાયત કરવાને કહે છો? એ દાડો નતો કરતો. અમે ખેમો નતો બાપુજી, આગલા દાડે તો વાતો કરતા હતા, આવજો કી. અમે ઝઘડાની વાતો કરવાની હે, આ વ્યવહારની વાતો કરવા આયા છીએ. એ બધું પડી મેલો અને તમારી જમીનનું શું તારું કરવાનું તો છે? સપનું તો રહી જાય સરપંચમાં. ઓવા ઓમ નામ જતો રે તું તું જતો રે વગન સરપંચ બને. ઓર રાખજે હું તો બની ગયો. આ તો સરપંચ નહીં થવાનું ને. આની વાત ના ના અરે ખોલીને બેઠો એટલે કહું છું. તું સરપંચ ના ના ઓના ખબર સિક્કે છે. મારું ના વાત છે. બધા સિક્કા જવરા માર્યા છે ને શું તો પાછા અંગોઠા સાહેબ અને સરપંચ બની બેસી ગયા છે તને કહેલે અંગૂઠા સાહેબ તને કોને કહે છે કહેલે સામ ઇન્નમ સરપંચ નહીં બન્યો. અમારો ઇન્નમ નહીં બનાયો. હાથમાં પાછ છું. જો કે છે વટકે સાત કે હા. હાથમાં પાંચ છે જોની બીએડ ના કરી નાખ્યો હોય હવે તો એ કર્યું છે એમાં તો બેસી ગયો છે ઘેર. બીએડ કર્યા કે બીજું કર. આ ગામ વાળા ઓળખ્યા નહીં ને એટલે કરતા બાબુજી હોય, હું ચાલે છે BA, આ તું કોલેજ, કેવાય બેહી ગયો? તમે ભાઈ ગામની ચૂંટણી લડવા આવ્યો તો ઘેર જતા રહો. હા? બહુ હવા છે બાબુજી. સિક્કો મારવાનો તો બહુ હવા છે પણ મેળ નથી પડતો. કોકને ચાન્સ આલો, ભણેલા ગણેલા ચાન્સ આલો, સારા અમે વ્યક્તિને. ભણેલા છે મત કે છે સારું સાથે બનાવ્યા નહીં ને કે ગોમના વલ્લા એક પત્તું ના રોત. ચા ફૂકવી નાખો. બીજી વાત જવા દે, જીવણીઓ આવવાનો છે. જો બાજરી વાટવા આ હરી આ હરીજો જીવણીઓ તો બાબુજીને અમારે યાદ રહેશે ને આ હરીમ બાજરી વાટશી બે કૂતરા લઈને આવશે આવો દોણા ચાલશે કશું વાંધો નહીં, એ ખોટું કરવા તો નહીં જો, ને લૂંટવા તો નહીં જો, કે ચોરી કરવા તારા તો નહીં જો, કે હવા તો નહીં જતા એટલે તું નથી જતો. મફતનું માગવા જ એને તો નહીં જો. બોલાવે છે. એ જીવણીઓ તો મજૂરી બાબુજી. કરશે, બાજરી વાટશે, કઢાવશે અને પછી લઈને આવશે. અને ઘેર મજૂરી કરતો હોય એ ખેમા જીવણિયાનું હારીમાં કેટલું માન છે. ફુવા ફુવા ખરી છોકરો બેહતોય નહીં અને મને કોણ બોલાવે લ્યા? કોઈ સજ નહીં આગળ પાછળ આ આવો કને સલાહ આલે છે હા? આગળ તું તો અઢો છે ને? હા? તું હજી જો તો અઢો નહીં. હજી અમે સમય આવ્યો ખેમા. અમે હવે આવ્યો 50 વર્ષ સમય છે? 50 વર્ષે નહીં અમે. પિસ્તાલીસ તો થયો બીજી બધી વાત મેકી દો, તમે હોય જેના માટે આવ્યા છો એની હું વાત કરું, હા, બરોબર? બરોબર છે બાબુજી. જો આપણો 10 વીઘા જમીન હંગાતી બોર, બરોબર, બરાબર. અને મોટર બળી જાય, કોઈ ટાટર ઉડી જાય, બીજું કોઈ થાય તો એનો ખર્ચો મારે કરવાનો અને લાઇટ બિલ ભરવાનું જે રાખે ને ના બરોબર છે બાબુજી. આ સમજણ જેવું વાપરે પડી? એવું, બરોબર ઉધરમાં આવી ગયું બધું, હા બોરનું બધું મોય આવી ગયું જમીનમાં. અને રહી વાત બીજી, હું જે ભાવથી કહું એ ભાવથી તમારે જમીન રાખવાની. પછી અંદર મારા જમીનમાંથી જેનો રસ્તો હોય એને જવા દેવાનો, કોઈના અંગાથી દખલગીરી કરવાની નહીં. નવો ચીલો ગાલો હોય એતરમાં મારા તો મને પૂછવાનું. અને મોય જે ઝાડ આવતો હોય, લેબડો હોય, પેપડો હોય, ઓબો હોય કે ઈજળો હોય, મને પૂછ્યા વગર ડાળું નહીં કાપવાનું એનું. મારા જેવા પાડોશીઓ અંગાથી સંબંધ છે એવા ને એવા સંબંધ રાખવાના, બગાડવાનો નહીં કોઈના અંગાથી. અને બીજાના એતરમાં ભજવાળ ના થવો જોવે. એ બધી વાતો જવા દે બાબુજી.
ભાવ કહી દે. એ હોનો નહીં, એ રીતના નહીં ચાલે કશું એ. શું કર્યું બાબુજી ફોન કરી ચાલો, હોનો ફોન કરવા કરી, માટે તો હા. તું એકલ પહાડ બેઠો છે અને તમારે આવો બધો હોન્યો કરીને બધો હિસાબ પટાવવાનો તો આ ભાવ તાલ કરવો તો પછી ગામ વાળા નું કરવા બોલાયા અલે. બે જણા ભેગા થઈ ખૂણામાં બેસીને પૂરું ના કહી નાખજે. ભાવનું જે કીધું ભાવ આલ્યો હોય, છે. ભાવ આલી દે. તો અમારો ખોટો ટાઈમ હું લેવા વેસ્ટ એમાં- કરો છો હા? એને ગમે તેટલી હોનો કરું હું નહીં ચલવી ઉઠો આ બધા ઉઠો ના ચાલે એટલે કોઈ તમે લઈ નહીં લીધી. ના એ લેવાની વાત આવે તમે બેહો કઈ કેમાં ચિંતા કરશો ને, હું કોઈનું ખોટું નહીં કરું. પણ લે, ખેમા હોનમાં સમજાવી દીધા છીએ મેં. બાબુજી બોલાય નહીં. એવું ખોડો કરો છો તારી કઈ હા અલે ભાવ તો ઓળખેવાનો છે કે? અરે એ ભાવ ક્યાંય તાકાત હોય તો લઈ લે પછી આ સુધી ગામમાં આજ કર્યું છે બધાને કઈ હાવરી લેવાના હોનો કરીને. અને રહી વાત બીજી, હિસાબ લીધો. જેટલા પૈસા હું કહું અને જેટલો ટોટલ હિસાબ થતો હોય ને અડધા પૈસા આજે આલી દેવાના અને અડધા પૈસા અડધી સીઝન થાય એટલે અખાત્રી પેલા આલી દેવાના. પૂરું કરી દેવાનું બધું. બરાબર છે અને વ્યવહાર. આ બધી વાતોમાં નહીં રહો તો ચાલે નહીં. કાઢી મેલે રોકડું જ રાખજો. હવાડ્યો દોડા દાડા ઉચાળા પડાઈ દે, ખબર નહીં હજી. બાબુજી વ્યવહારની વાતો છે બરોબર. બરોબર હા તું આપણે જો ના એટલે પાડી આ તમે શું ના પાડી? બોબડો, મારી જમીન મસ્ત છે, જે વાવે હોનું થાય એવી જમીન છે. બાબુજી ગમે જેવું હોનું હોય ને પણ ગહિયા ને તને ખબર પડે એટલે એમાં મજૂરી કરશો ને તને પેલા તાનું હોનું કહેવાય. મજૂરી તો કરવી પડશે. મજૂરી કરવી હોય તો જ રાખો, નકર રાખતા નહીં. ચોખ્ખું રાખવું પડશે બધું. હા, એટલે ભાવ નક્કી કરીને મેલ્યો છે મી. મને 20,000 થી ઓછા નહીં ચાલે. 20,000 સુધી પોહા અને 20,000 થી ઓછા હાલવા હોય એ ઘેર જતા હોય, 20,000 હાલવા હોય એ રાખ. આનું હળો બોર્ડ ના 10 વીઘા જમીન આલજો 20,000 રૂપિયા તો 80 આપણે પાછા લેવાના રહે એ વીઘા 20,000. વીઘા 20,000 રૂપિયા હા, એટલે 10 વીઘોના છેલ્લા થયા. તારા પાસે કેટલી પડી છે? હા? અમાર છે મારા દસ બાપાએ વીઘો. મેલી છે 2 લાખ રૂપિયા ટોટલ થાય એટલે લાખ રૂપિયા પેલા હાલવાના, લાખ રૂપિયા પછી હાલવાના. પટી ગયો? 1 રૂપિયાનું આગો પાછું નહીં. 19,999 રૂપિયા લેવામાં નહીં આવે. સોમા કાકા મારો ઓળખ્યો બાબુ તો છે ટોચમાં જઈને બેહી ગયો કાઠો થયો છે હું 20,000 રૂપિયા પણ હું તો કહું છું યાર તું 10 વીઘો ના સમજ્યો તો હું 10 વીઘો ના સમજ્યો તો આ તો વીઘા કે હે વીઘા તો વીઘા પણ હોનું છે હોનું દવા ના દેવાય હા બોર ખરો ને મોય ગમે તેમ પોણી વાળી ઊંઘી જઈએ તો વાંધો નહીં બેઠું પાક છે મોયથી શું માં કાકા બીજા એક લાખની સગવડ કરવી પડશે એમ હું આ કરી દેશું હા. તમારું વીઘો વેચી મારશું તાને એક વખત એક સીઝન પાકી દે ને એટલે આરા પૈસા તો બારે બાર નીકળી જાય ના ના અમે ગીરવે છે તો ખરું જ ને હવ ના તો બીજા લાખ લઈ લેવું કશો વાંધો નહીં જો બાબુજી એ બોલ હજી અમારે વિચારવા જવા દે. અમે હવે ભાવ તો કીધે આખા ખેમા, આખા તું કોનમાં હું ખુશખુશ વાતો કરીને આવ્યો તાને? હા નહીં પોહાય એવું હા? કેમ? 20,000 માં ના પોહાય કશું લઈને ના જઈએ થી. લુગડો ફાટેલો નેકરી થી તો એવું હે? તાન ગણાવજો 50,000 બોલનું બિલ 2 લાખ રૂપિયા ઉધાર પછી બિયારણ ટ્રેક્ટર આપણી મજૂરી આ બધું ગણીએ ને તો 4 લાખે પોક. અને બીજો મજૂર કરીએ ના મેં પરપણા હે? ના રખાય બાલ જતા રે આપણા. ગણતરી હોય તો જ રાખો. ગણીને હેઠ જો ગણતર નકા પરાઈ રહ્યું શેડી જતા. કોણા જો પેલા કોનમાં 2 જણ ઘૂસપૂસ વાતો કરીને જ્યાં છે ને ધ્યાને 2 જણા એટલે હાલ આપણે બોલવું નહીં. ના બોલ્યામાં મજા છે. જો એ એમ કી કે 20,000 માં રાખી લીધી ઉધારમાં હા તો પછી આપણે ગંગા ના આપણે નહીં રાખવી અને એમ કે મામન પોહાતું નહીં રાખવી તો એ જતા રહે એટલે આપણે કહેવાનું 15,000 માં હાલવી છે બાબુજી. પોહાય તો જ રાખવાની નકર રાખવી નહીં. મળા ના તું મજૂરી કરેલી માથા પડ. ઇનામ જ્યાં ત્યાં આપણે ઊંધું ગાલીને પહેરી ના જવાય. ના ગણતર કરીને હેડવું પડે અત્યારે ખેતી કરવી હોય તો. બુદ્ધિ હોય ને તો પણ બધું ગણીને પેલા બેહવું પડે. હેડો બોલો બાબુજી હારા. મારે નહીં બોલવાનું, અમુક બોલવાનું તમારે તો જો આ 20,000 માં રાખવી હોય તો બરોબર છે. તમે નહીં રાખો તો હું કાલથી શેરવાન ચાલુ કરી દો ને અડધા ભાગે મારા 2 માણસોને વાપવા આલી જોઈએ. બરોબર, એટલે મારે તો કોઈ જમીન આલી દેવાની નહીં મફત ના ભાવે. એટલે રાખવી હોય તો હા અને ના રાખવી હોય તો ના. બાબુજી તો હે મોંઘવારી પ્રમાણે કોઈ થોડું ઘણું આગુ પાછું 1 રૂપિયો આગો પાછો નહીં ખેમા. હું રૂપિયો આગો પાછો કરું તો વાન ખોટું લાગે ને વધારું તો તમને ખોટો લાગે. સારું હેડો તાણે એક કામ કરો 10 વીઘા જમીન અને તમારો પોણીનો બોર આ અમે રાખ્યું લાખ રૂપિયા તમને આલેલા છે લાખ રૂપિયા તમને આલવાના એ પેલી છે કે અખાત્રી તમને લાખ રૂપિયા મળી જાય બરાબર એમાં જવાબદાર તમે 2 જણા સ્ટેમ્પ ઉપર સહી કોણ કરવાની છે? જો મોકા કોકરસી બરાબર.
તમારે જ કરવાની કે હું કરી દે સીઝન પાકશે લાખ રૂપિયા થી આલ્યા ને હા. એટલે એમાં આવી આવી જશે જાય. આ બધા નિયમોમાં આવી જશે બધા નિયમો એમાં આવી જશે કશો વાંધો નહીં લાખ બધાને રૂપિયા બાકી રહે ને એ તારા હાલવાના રહેશે હા બરાબર હા, સહી તારા કરવાની રહેશે સ્ટેમ્પ ઉપર અરે હાલી દેવું સહી કરે ને હો હો લાવ કે જેટલો એ કાર્ય વાતો નહીં કરવાની જે તારીખ લખાવો ને બાબુજી એ તારીખ બાબુજી લઈ લેજો પાછા આ તો મને બધી ખબર પડે છે આ તારીખ અમુક માણસ જ્યાં હોય તો લા, હાલ હુરાતનમાં રાખી લે ખરા ટાઈમે કશું મરાય એવું ના હોય ને એટલે નાહી જાય છે એ બધી વાત નહીં જવા દો. બીજા આ શોમાં પુંદર ખેમા મૂર્તન નહીં કોઈ ગામ મેલીને જવાનું નહીં અમાર ઘણાભાઈ જતા રહ્યા ઘણાભાઈ ટોપીઓ ધર કરી કરીને એ ધોળે બોલો. બીજા આજની તારીખ છે ને 6/6/2026 6/6/2028 સુધી તમને જમીન આલી કશો વાંધો નહીં 100 સુધી જમીન રાખી બરાબર? આ સ્ટેમ્પમાં આવી સહી આવશે આવું બધું આ લખેલું. રોજના સ્ટેમ્પમાં સહીઓ થઈ જાય અને ઓકે. પાછું થોપડીએ મારી વાત બીજા ત્રીજા માણસોને જેને કહેવું હોય કહી દેજો કે ઈકણીઓ જે કોઈનું કોઈ લાગતું ઓળખતું ના હોય તો કમ્પાઉન્ડમાં મહેરબાની કરીને પગ મેલી નહીં હા એ તો તમે એના મારા વિરોધી ખાસ તો હોપડી લેજો કોણ ખોલીને આ તમને ચોખ્ખા શબ્દો એટલે કહી આટલા તો દીધું કોઈ ખબરતું નહીં કે તને જ કહું છું તને જ કહું છું તમારે હા, લેવા આયા તારે. એવું કાકરી વાય છે પતી ગયું ને બીજી પેઢા વાયા છે આવાની હેરી બીજી વાય છે તું તો- પેલું શાકભાજી લેવા આવ્યા ઘણું મારા છે બજારમાં મળતું નહીં તો મફત નું હોય ને પેલું ખોલે છે તું તારા જેવા કોઈ સરખી ના પાય. આવાની હેરી જાય ને કૂદતો તો ને હુક્કાન જેમ ઉડ્યો તો ને આમાં આખા ગામમાં કહેવું હોય તો કહેજો કે અમે જમીન રાખી 20,000 માં અરે ઉપરે. બાબુજી રાશિ રાશિ છે વટકે 7 રાશિ છે અને તમારા લાખ રૂપિયા મારા પણ આવી ગયેલા છે પૈસા બરાબર? ચૂકવાઈ જશે આઈને સહી કરી દેજો હું બીજા જઉં છું. લાખ લેવાના છે ને બાબુજી એની ઉઘરાણી જલ્દી કરજો ના હેરાલ દે અમે નહીં હાલ લેતો હેરાલ એ મારે લેવાના છે તમે ચિંતા હોય ને ના હોય તો હાલી દે ને અમારે હાલવા માટે અમે એવું લેવા હાલ લે આ તો એડવાન્સ કરે રસ્તોમાં અમે એવું કાઢ લે તમોન તો બધે રસ્તોમાં પો ગંતર ગણ્યું કે પછી ઇનામ ખાઈ દીધું ગમે રાખી દીધો 20,000 અમે માં બધું ગણતર ગણેલું જ છે એ નહીં શીખવાડવાની જરૂર ગણવાની જરૂર નહીં અમારે કરવાની જરૂર બોલો. ઊંધી એકરી તો નહીં ભણ્યો ને એ તો ખબર પડશે કશો વાંધો નહીં, તું તો મારી દાઢીઓમાં છે તમારા કાકા પેલી શિયાળ ધરાક ને પોકોડી ના કરે એટલે કીધું એ ખેમા. ખાટી છે ઊંધી લેસી યાર. તું તારા જેવો ફૂંડ જેવો નહીં જોતો ખોતરું એ નવરો હોય તો મજૂરી આપો તો આવજો પાછા એ કાંટા ફરતો તો ને વાહ આમ તો ધોતિયું વગાડતો તો ને જમીન રાખી લેવી છે ને લઈ લે લે ગમે તે તાકી રાખી દે એમ કહેતો તો ને ખરા નસીબોની જમીન હાથમાં આવી જાય તો દાન મેરાઈ ગયો ચિંતા કરશો નહીં લાખોમાં રમશો અમારે લાખોમાં મજૂરી એવી કરવાની છે ને તે 3 સીઝન પાક લેવાનું છે શું મોનો છો તમે ખેતીના તારે કશું ના પોકી કા 10 વીઘામાં કેટલું ઉત્પાદન થયું 10 વીઘામાં મોનો ના મોનો હું તો કહું છું વીઘા 50,000 રૂપિયા ગણીએ ને તોય 5 લાખ રૂપિયાની આવક થાય 5 લાખ રૂપિયાની આપણે તો આવક 3 સીઝન લેવાની છે હવે વિચાર કરો 5 ને 15 લાખ રૂપિયા થયા હા સાકો હોના જો પરી પરીને મોય 5 લાખ થયો. હા. કોઈ 10 લાખ ચોખા રહે. સોમા કાકા મારા જેવો બુદ્ધિશાળી કોઈ ખરો કોઈ નહીં કાલ હવારે નારિયોળ અને અગરબત્તી લઈને આવો કંકુના કરી અને એકાદ મુહૂર્ત ફેરવાનું કરી ચાલુ. ચાલુ કરી નાખે કાટર ભગવાનનું નામ પાડીને લઈ બોર ચાલુ કરી દે ને આવ. ગાળી દે, બરોબર બસ બધું ચાલુ છે સોમા કાકા મફરી બેઠા બેઠા જલસા જ કરવાના મફરી થયા પછી ચણા બે ખાટલા લાવી જો એક હા. ખૂણા તમારે બેહવાનું એક ખૂણા મારે બેહવાનું પહેવો ના જોવો અરે આના આવે અને ઓના જેવો આવે ને તો ભાગી નાખવાનું પેલા પાડી જ દેવો છે મત તો ખોટ કરી હા, મીટિંગમાં એ બાબુજી કહી દીધું ને પણ હા કે વધારીઓ માણસ એક આબો જોવો ના એટલે કે બધા નહીં આવે બરાબર. પદને સહી કરવા જઈએ ને એટલે બાબુજી બધી હજી જમીન ચોખવટ તો કરશું. રાખવી હતી કાળુભાઈ ને હે પણ હોખલા નતા ને ઓવે. પોકી વાળી એવું નથી ખાલી એટલે 50 લેતા એટલા જ હતા ચોમા કાકા આપણે કર્યું? બોલ્યા તા એ પ્રમાણે કરીને મિલ્યું ખરું કર્યું કર્યું પણ કર્યું કે ના કર્યું 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 આમો ગામમાં તમારી વાહ વાહ થા માર કાચી રહ્યો ને એની ખબર છે ને તો કન તમારો હારો ઓ કે દવી કે જમી અને રાખી બોર રાખ્યો તો હા પૂરતો વાય મેકલી દે અને ઈવાના હાથના રોટલા ખાઓ ને એટલે તમારે વાત જ જુદી છે તમારી